શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપનું સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 8નું હિન્દી વિષય ભણીશું. આજના વિડીયોમાં આપણે પાઠ 4 ભણીશું, જેનું શીર્ષક છે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી. આ પાઠના લેખક છે શંકરદયાલ શર્મા અને પાઠનું સાહિત્ય સ્વરૂપ છે રેખાચિત્ર. ચાલો ભણીએ. પાઠ્યપુસ્તકમાં પાઠ 4 કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી. આ પાઠનો આપણો આજનો આ ચોથો વિડીયો છે. આ પહેલાના 3 વિડીયોમાં આપણે લેખક પરિચય એવા શંકરદયાલ શર્માનો પરિચય મેળવ્યા બાદ લાલ બહાદુર શાસ્ત્રી વિશે, કર્મને તેઓ કેટલું મહત્વ આપતા હતા એના વિશે ભણ્યા હતા. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી છે એમના જીવનના અમુક રહસ્ય વિશે વાત કરી હતી કે એમનું ચિંતન જે હતું એ જ એમની સફળતા પાછળનું સૌથી મોટું રહસ્ય સાબિત થયેલું. તેઓ સાદગીમાં ખૂબ માનતા હતા. એમનું જીવન છે એ મહાત્મા ગાંધી અને ડૉક્ટર ભગવાનદાસના વિચારોથી ઘણું પ્રભાવિત રહ્યું અને તેઓએ 1926ની સાલથી લોકસેવા મંડળમાં એમાં જોડાય અને પોતાને દેશ સેવાના કાર્યની શરૂઆત કરી હતી. ત્યારબાદ આપણે જોયું હતું કે તેઓ અલગ અલગ આંદોલનો ભાગ લેવાના કારણે તેઓ જેલમાં તેમને જવું પડ્યું હતું અને ત્યારબાદ આપણે એમની અલ્હાબાદ નગરપાલિકાની સેવાઓ વિશે વાત કરી હતી. અને એ પછી અંતિમ સ્વરૂપે આપણે આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એવા ઇન્દિરા ગાંધીને યાદ કર્યા હતા કે તેઓ લાલ બહાદુર શાસ્ત્રીને પોતાના રાજનૈતિક ગુરુ છે માને છે. ત્યાં સુધીની વિગત છે આપણે આ પહેલાના વિડીયોમાં છે ભણી ચૂક્યા છીએ. હવે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 22 પરની અંતિમ કેટલીક વિગતોથી આ પાઠ છે આજે આગળ ભણવાનો છે. જોઈએ. देश की आज़ादी के बाद उत्तर प्रदेश तथा केंद्र सरकार में शास्त्री जी भिन्न भिन्न पदों पर रहे. 1947ની સાલમાં આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી છે ઉત્તર પ્રદેશ, આપણા દેશના રાજ્યનું એક નામ છે, કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં અને ત્યાર પછી કેન્દ્ર સરકારમાં અલગ અલગ પદો પર તેઓ રહ્યા. કેવા કેવા પદો પર રહ્યા તો વાત કરે છે. उत्तर प्रदेश में उन्हें गृह मंत्री बनाया गया. उत्तर प्रदेशની અંદર રાજ્ય સરકારની વાત કરે છે કે उत्तर प्रदेश राज्यની અંદર રાજ્ય સરકારમાં તેઓને ગૃહમંત્રીનું પદ આપવામાં આવ્યું. बाद में पंडित नेहरू के अनुरोध पर वे केंद्र में आ गए. અને ત્યારબાદ પંડિત નહેરુ કહેતા આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી એવા જવાહરલાલ નહેરુના આગ્રહ પર તેઓ કેન્દ્રમાં ચાલ્યા ગયા. એટલે કે ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારનું આ જે ગૃહમંત્રીનું પદ હતું એ છોડી તેઓ કેન્દ્ર સરકારમાં ચાલ્યા ગયા. केंद्र में उन्होंने रेल और परिवहन, संचार, वाणिज्य, उद्योग और गृह जैसे महत्वपूर्ण मंत्रालयों में मंत्री पद संभाला. કેન્દ્રની જ્યાં સુધી વાત છે તો કેન્દ્ર સરકારની અંદર લાલ બહાદુર શાસ્ત્રી અલગ અલગ કેટલાક પદો પર રહ્યા. તો કહે છે કે એમણે કયું કયું મંત્રાલય સંભાળ્યું? તો કે રેલ મંત્રાલય છે, પછી સંચાર અને પરિવહન મંત્રાલય છે, વાણિજ્ય જે ઉદ્યોગ ધંધાને લગતું મંત્રાલય છે એની સંભાળ્યું અને ગૃહ મંત્રાલય પણ એમણે संभाळ्યું. इन पदों पर रहते हुए शास्त्री जी ने अपने जिस प्रशासकीय दक्षता का प्रमाण दिया वह हमारे देश के लिए एक उदाहरण है. दक्षता માટે સમાનાર્થી શબ્દ છે નિપુણતા. આપણે એક ભાવ સમજવો શબ્દનો અર્થ તો હોશિયારી પણ લઈ શકીએ. શું કહે છે કે આ અલગ અલગ મંત્રાલયોની અંદર જ્યારે તેઓ મંત્રી હતા ત્યારે એમણે એ પદ સંભાળવામાં જે પ્રશાસકીય શબ્દનો અર્થ થાય વહીવટી, કે વહીવટી નિપુણતા, એટલી બધી એમણે પોતાની નિપુણતા, હોશિયારી બતાવી વહીવટ ક્ષેત્રે કે કઈ રીતે આ અલગ અલગ મંત્રાલયો સારામાં સારી રીતે ચાલી શકે એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ લાલ બહાદુર શાસ્ત્રી છે બની ગયા. अपने मंत्रालयों के कार्यों में उनका दृष्टिकोण अत्यंत व्यवहारिक तथा सभी प्रकार की औपचारिकताओं से परे होता था. પોતાના મંત્રાલયો એટલે કે જે સમયે જે તે સમયે જે મંત્રાલય તેઓ સંભાળતા, એ પછી રેલ મંત્રાલય હોય કે પછી વાણિજ્ય મંત્રાલય હોય, જે મંત્રાલય હોય એ, તો જે તે સમયે તેમને પોતાના કાર્ય પ્રત્યે એમનો દૃષ્ટિકોણ એટલે કે કાર્યને જોવાની રીત એકદમ સ્પષ્ટ, વ્યવહારિક અને કોઈપણ પ્રકારની ઔપચારિકતા એટલે કે આપણે જેને ઇંગ્લિશમાં ફોર્માલિટી કહીએ છીએ, કોઈપણ પ્રકારની ઔપચારિકતા વગરની માત્ર કામને જ મહત્વ આપીને તેઓએ હંમેશા કામ કર્યું. वे अपने को कभी भी अपने पद के कारण ઊંચા નહીં માનતે થે. તેઓ ક્યારેય પોતાના પદના કારણે પોતાની જાતને છે ઊંચ માનતા હતા ને. એટલે કે જ્યારે તેઓ રેલ મંત્રાલય સંભાળતા તો પોતે એક મંત્રી હતા, મિનિસ્ટર હતા, છતાં પણ ક્યારેય કોઈ દિવસ એ પોતાના પદના કારણે પોતાની જાતને છે મોટી માની હતી નહીં. ઉનકી બડી સીધી સી ધારણા थी कि वे जनता के शासक नहीं बल्कि जनता के सेवक है. અને એમની બહુ સાધારણ સામાન્ય એવી માન્યતા માનવું હતું. શું માનવું હતું? કે તેઓ જનતાના શાસક નથી પણ જનતાના સેવક છે. શાસક જનતાએ એમને એની માથે રાજ કરવા માટે નથી પસંદ કર્યા, પણ જનતાએ એમને એમની સેવા કરવા માટે પસંદ કર્યા છે.
ऐसी भावना से कार्य करने के कारण उन्हें अपने मंत्रालय में तो लोकप्रियता मिली ही साथ देश में भी लोकप्रियता मिली। અને આ ભાવથી એમણે કામ કર્યું હંમેશા સેવકના ભાવથી। આથી જે તે મંત્રાલયમાં જે તે સમય હતા ત્યારે તો ત્યાંના એ મંત્રાલયના લોકો એમને ખૂબ પસંદ કર્યા જ કર્યા, એ સિવાય સંપૂર્ણ દેશવાસીઓએ પણ એમને ખૂબ પસંદ કર્યા અને સંपूर्ण देशवासियों तेवो प्रिय बनी गया। इसी लोकप्रियता का परिणाम था कि पंडित नेहरू के निधन के बाद देश ने उन्हें प्रधानमंत्री के रूप में स्वीकार किया। અને આ એમની લોકપ્રિયતાનું જ પરિણામ હતું કે પંડિત નહેરુ, જવાહરલાલ નહેરુના આકસ્મિક નિધન પછી અચાનક પંડિત નહેરુનું નિધન થયું, મૃત્યુ થયું અને એવા સમયે લાલ બહાદુર શાસ્ત્રી છે એમને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા અને આપણા અવડા મોટા દેશના લોકોએ, એટલી બધી જનસંખ્યાના લોકોએ એમને આપણા દેશના પ્રધાનમંત્રી તરીકે सहर्ष खुशी સાથે સ્વીકારી લીધું। देश के इस महत्वपूर्ण पद पर रहते हुए केवल 19 महीने के छोटे से समय में उन्होंने जितनी सफलताएं और लोकप्रियता प्राप्त की वह एक उदाहरण है। હવે જો આ એક બહુ મહત્વની વાત છે। હવે તમે બધા બહુ સામાન્ય રીતે જાણો છો, કોઈ પણ પ્રધાનમંત્રી છે એ ચૂંટાઈને આવે છે એટલે કે ચૂંટણી જીતીને આવતા હોય છે તો એમનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે અને ત્યારબાદ ફરી પાછી ચૂંટણી થાય, જો ફરી પાછા વિજય થાય તો બીજા 5 વર્ષ છે એ લંબાય છે। હવે લાલ બહાદુર શાસ્ત્રી સાથે આવું ન થઈ શક્યું। શું કામ ન થઈ શક્યું? તો એની વાત કરે છે કે તેઓને જ્યારે પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે કોંગ્રેસની સરકાર ચાલી રહી હતી, એટલે કે પંડિત નહેરુની સરકાર છે ચાલી રહી હતી અને એ સમયગાળો, એ સરકાર ચાલતી હતી, ચૂંટાય અને કેટલા 19 મહિના જેટલો સમયગાળો બાકી હતો એ પહેલાં પંડિત નહેરુ છે એમનું નિધન થયું। આથી લાલ બહાદુર શાસ્ત્રી છે એમને કેટલા સમય મળ્યો? પૂરો 5 વર્ષનો સમય નથી મળ્યો, પણ કેટલો સમય મળ્યો? તો માત્ર 19 મહિના જેટલો સમય છે એ મળ્યો હતો કે તેઓ દેશના પ્રધાનમંત્રીના પદ પર રહી શકે અને આ 19 મહિનામાં એમણે એટલું સારું કામ કર્યું કે એ એક ઉદાહરણ સ્વરૂપ બની ગયું અને જેની તુલના અમુક પ્રધાનમંત્રીઓના 5-5, 10-10 વર્ષના કાર્યકાળથી પણ ન થઈ શકે, એટલું મહત્વનું, એટલું અગત્યનું કામ છે એમણે માત્ર 19 મહિનાના સમયગાળામાં કરી बताયું। तो આ પણ એક એમના વ્યક્તિત્વ માટે એક નોંધનીય બાબત છે। शास्त्री जी के सामने अपना उद्देश्य बिल्कुल स्पष्ट था, उसमें किसी प्रकार का धुंधलापन या भटकाव नहीं था। शास्त्री जी माटे पोतानो उद्देश्य, उद्देश्य कहता लक्ष्य, एक ध्येय, अहींया समानार्थी शब्द लई शको छो के एमनो उद्देश्य बहु स्पष्ट હતો, એમાં ક્યાંય ધુંધલાપન એટલે કે ક્યાંય ભટકાવ કે એ ઉદ્દેશ્યથી ભટકી જાય તેવો એ ઉદ્દેશ્ય એમને સ્પષ્ટ ન દેખાય એવું ક્યાંય હતું નહીં। અને એ ઉદ્દેશ્ય શું હતો કે દેશની પ્રગતિ થવી જોઈએ, દેશનો વિકાસ કરવો, જે કોઈ પણ કાર્ય કરવું એ શેના માટે કરવું? દેશ હિત માટે કરવું। આ એમના ઉદ્દેશો છે એ સ્પષ્ટ હતા, એમાં કોઈ પણ પ્રકારનો ભટકાવ છે હતો નહીં અને એ જ કારણે તેઓ માત્ર 19 મહિનાના સમયમાં એટલું સારું એવું કાર્ય છે કરી શક્યા। वे हमारे देश के अत्यंत महत्वपूर्ण पदों पर रहे और इन पदों पर रहते हुए स्वाभाविक रूप से वे अधिकार संपन्न भी थे। શું કહે છે અહીંયા લેખક? વાત કરે છે આગળ શંકર દયાળ શર્મા કે આપણા દેશના ઘણા બધા મહત્વના પદો ઉપર રહ્યા, એટલે કે અલગ અલગ મિનિસ્ટ્રી, એમને મંત્રાલયો સંભાળ્યા ત્યારે તેઓ મંત્રીઓના પદ ઉપર, આપણા દેશના પ્રધાનમંત્રીના પદ પર રહ્યા ત્યારે એ સમયે સ્વાભાવિક રીતે ઘણા બધા અધિકાર સંપન્ન હતા, એટલે કે એમને ઘણા બધા અધિકારો છે મળેલા હતા। लेकिन उन्होंने हमेशा आत्मसंयम से काम लिया तथा अधिकारों से अधिक कर्तव्य को तरजीह दी। तरजीह शब्दનો અર્થ થાય, એના કહેવાનો અર્થ છે કે મહત્વ। તરજીહ શબ્દનો અર્થ અહીંયા છે મહત્વ। શું કહે છે કે આ અલગ અલગ પદો પર જ્યારે તેઓ હતા ત્યારે તેઓ ખૂબ અધિકાર સંપન્ન હતા, એટલે કે એમને ઘણા બધા અધિકારો છે આપવામાં આવ્યા હતા, પણ લાલ બહાદુર શાસ્ત્રી હંમેશા આત્મસંયમથી કામ લીધું, પોતે સંયમપૂર્વક વર્તન રાખ્યું અને અધિકારો કરતાં કર્તવ્યને વધારે મહત્વ આપ્યું કે આ મારો મંત્રી તરીકે કે આ પ્રધાનમંત્રી તરીકે મારો આ અધિકાર છે એમનું એના પર એમણે ક્યારેય ધ્યાન ન આપ્યું, પણ શેના પર ધ્યાન આપ્યું કે આ મારી ફરજ છે એક દેશના પ્રધાનમંત્રી તરીકે, એક મંત્રી તરીકે મારે શું કરવું જોઈએ, મારી શું ફરજો છે, એ ફરજને જ હંમેશા તેમણે મહત્વ આપ્યું। शायद इसीलिए शास्त्री जी इतने अधिक लोकप्रिय भी हो सके। અને શંકર દયાળ શર્મા અહીંયા વાત કરે છે પાઠના લેખક કે કદાચ આ કારણે શાસ્ત્રીજી છે એટલા બધા લોકપ્રિય પણ બની શક્યા। કયા કારણે? કે એમણે હંમેશા અધિકારો કરતાં કર્તવ્યને વધારે મહત્વ આપ્યું, કે મારું કર્તવ્ય, મારી ફરજ શું છે એ એમણે હંમેશા ધ્યાન રાખ્યું। उन्होंने अलीगढ़ मुस्लिम विश्वविद्यालय के दीक्षांत समारोह में 19 दिसंबर 1964 को छात्रों को संबोधित करते हुए कुछ इस तरह के विचार व्यक्त किए थे। હવે વાત કરે છે કે અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય, આ અલીગઢ
નામના સ્થળે આવેલું એક વિશ્વવિદ્યાલય એટલે કે કોલેજ કક્ષાનું વિદ્યાલય છે આવેલું છે એના દીક્ષાંત સમારોહમાં. એટલે દીક્ષાંત સમારોહ એટલે શું? તો કહે છે એ સમયે કોલેજના વિદ્યાર્થીઓને પરિણામ આપ્યા બાદ ડિગ્રી સર્ટિન એ બધું સર્ટિફિકેટને એમ આપવાના હોય છે અને આગળના પોતાના ભવિષ્યના જીવન માટે એમને શુભેચ્છાઓ પાઠવવાની હોય છે. તો એવા એક કાર્યક્રમમાં 19 ડિસેમ્બર 1964ની સાલમાં લાલ બહાદુર શાસ્ત્રીએ આ જ વિશે કંઈક પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. આ વાત વિશે એટલે કઈ વાત વિશે? કે જીવનમાં કર્તવ્યનું કેટલું મહત્વ છે એ દર્શાવતો વિચાર છે લાલ બહાદુર શાસ્ત્રીએ વ્યક્ત કર્યા હતા. તો એમના જ શબ્દોમાં આ એમના વિચાર છે, આપણે સાંભળીએ. आपके भविष्य की मंजिल चाहे जो कुछ भी हो, आप में से प्रत्येक को यह सोचना चाहिए कि आप सबसे पहले देश के नागरिक है. जो શું કહે છે કે આપણામાંથી દરેક વ્યક્તિ, જો શાસ્ત્રીજીએ માત્ર ત્યાં 1964ની સાલમાં આ વિચાર વ્યક્ત કર્યા હતા ત્યાર પૂરતા સીમિત નથી, આજે પણ આ લાલ બહાદુર શાસ્ત્રીના વિચારો છે એટલા જ યથાર્થ છે. શું કહે છે કે આપ મેં સે, કે તમારામાંથી દરેકની મંજિલ, લક્ષ્ય, ધ્યેય ભલે અલગ અલગ હોય, અને સ્વાભાવિક વાત છે બધાના મંજિલ અને ધ્યેય છે, લક્ષ્ય અલગ અલગ તો હોવાના. તો કહે છે કે પણ તમારે એક વાત હંમેશા યાદ રાખવી, અને એ વાત એટલે શું? કે આપણે સૌથી પહેલા આપણા દેશના, ભારત દેશના નાગરિક છીએ. यह आपको संविधान द्वारा प्रदत्त कुछ अधिकार देता है, लेकिन इससे कुछ कर्तव्य का भी बोझा आता है जिसे समझना चाहिए. અને આ વાત એટલે કઈ વાત? કે આપણે સૌથી પહેલા આપણા દેશ, ભારત દેશના નાગરિક છીએ. તો આ વાત તમને સંવિધાન એટલે કે આપણું જે બંધારણ છે એના દ્વારા પ્રદત્ત કહેતું આપવામાં આવેલા એ આપણને કેટલાક અધિકારો છે એ આપે છે. પણ એની સાથે સાથે તમારે સમજવું પડશે, એટલે કે આપણે બધા એ વાત સમજવી પડશે કે આપણને એ જ સંવિધાન અધિકાર આપે છે, એમાં જ આપણી કેટલીક ફરજો છે એનું પણ વર્ણન છે. તો આપણે એ ફરજો વિશે પણ સમજવું પડશે. આપણે બધા અધિકારોની વાત તો કરીએ છીએ કે વર્તનની, વાણીની સ્વતંત્રતા એ આપણા દેશની અંદર અધિકાર છે, આપવામાં આવ્યો છે આપણને, કે તમે તમારા વિચાર છે એ વ્યક્ત કરી શકો છો. તો એની સાથે સાથે એ કર્તવ્યમાં પણ ઉલ્લેખ છે કે આપણે કોઈ દિવસ એવું ન બોલવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિના ધર્મ, ભાષા, એના કોઈ વિશે આપણે કોઈ અયોગ્ય શબ્દ છે એ ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. તો આ બંને વાત છે આપણે સમજવાની છે. આપણને અધિકાર તો મળ્યો છે, પણ એ અધિકારનો આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો છે? તો કહે છે કે એ આપણે જે કર્તવ્ય છે આપણા, એને સમજી અને આપણે આપણા અધિકારનો ઉપયોગ કરવાનો છે. हमारा देश प्रजातांत्रिक है जो निजी स्वतंत्रता देता है, लेकिन इस स्वतंत्रता का उपयोग एक व्यवस्थित समाज के हित में स्वेच्छा से लगाए गए प्रतिबंधों के तहत होना चाहिए. तहत એટલે કે મુજબ. આપણો દેશ એક લોકશાહી વાળો દેશ છે, એક સ્વતંત્ર દેશ છે. આપણા દેશની અંદર આપણે બધા જાણીએ છીએ કે લોકશાહી છે, પ્રજાતાંત્રિકતા કહેતા લોકશાહી. આપણા દેશમાં લોકશાહી છે, આપણા દેશમાં લોકોનું રાજ છે. તો કહે છે કે આપણને, लेकिन इस स्वतंत्रता का उपयोग एक व्यवस्थित समाज के हित में स्वेच्छाएं से लगाए गए प्रतिबंधों के तहत होना चाहिए. એટલે શું? તો કહે છે કે આપણા દેશમાં લોકશાહી છે તો આપણને વર્તનની, વાણીની સ્વતંત્રતા છે, પણ આપણે એનો ઉપયોગ કયા અર્થમાં કરવો જોઈએ? તો કહે છે કે એક સારા સમાજનું નિર્માણ થાય એ રીતે સ્વેચ્છાથી આપણે જે કર્તવ્ય સ્વરૂપે જે લખવામાં આવી છે એ પ્રતિબંધો મુજબ છે થવું જોઈએ. આપણે હમણાં આગળ વાત કરી એમ કે આપણને જે અધિકાર આપ્યા છે આપણે એ અધિકારોનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. अधिकार, कर्तव्य और आत्मसंयम के बारे में यह अत्यंत महत्वपूर्ण बात शास्त्री जी ने कही थी जिसे आज याद रखने की जरूरत है. जो ने शंकर दयाल शर्मा પણ વાત કરે છે કે અધિકાર, કર્તવ્ય અને આત્મસંયમ વિશે 1964ની સાલમાં જે લાલ બહાદુર શાસ્ત્રીએ વાત કરી હતી આજે પણ આપણે યાદ રાખવાની જરૂર છે. આજે પણ આપણે આ વાત, આ ત્રણે વિશે સમજવાની જરૂર છે. આપણે માત્ર વાત કોની કરીએ છીએ અત્યારે? અધિકારની જ વાત કરીએ છીએ કે આપણું બંધારણ આપણને આ અધિકાર આપે છે, આપણું બંધારણ આપણને આવા અધિકાર આપે છે. પણ એની સાથે સાથે શું આપણી ફરજ છે, આપણા કર્તવ્ય કહેતા ફરજ, આપણી શું ફરજો છે એના વિશે પણ આપણે વાત કરવી જોઈએ, વિચારવું જોઈએ. અને અધિકારનો ઉપયોગ શેના, કઈ રીતે કરવો જોઈએ? તો કહે છે કે આત્મસંયમથી અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ. આત્મસંયમ પૂર્વક, સંયમ પોતાની જાત ઉપર રાખી અને અધિકારોનો ઉપયોગ કરવો. આપણો દેશ સ્વતંત્ર છે, આથી આપણને કેટલા બધા અધિકારો મળેલા છે, તો એ અધિકારોનો ઉપયોગ કઈ રીતે આત્મસંયમ પૂર્વક કરવો જોઈએ. આવી કંઈક સરસ મજાની વાત છે લાલ બહાદુર શાસ્ત્રીજીએ અહીંયા આ દીક્ષાંત સમારોહમાં કરી હતી, જે આજે પણ એકદમ યોગ્ય છે એમ આ પાઠના લેખક એવા શંકર દયાલ શર્માએ વાત કરી. અહીં આ પેરેગ્રાફ પૂર્ણ થાય છે અને એની સાથે જ આ પાઠ પણ પૂર્ણ થાય છે. તો આજના વિડીયોમાં
અહીં એ આશા સાથે અટકીએ કે તમે પણ લાલ બહાદુર શાસ્ત્રીના જીવનથી પ્રેરિત થઈ એમના જીવનમાં જે મહત્વના ગુણ હતા એવા સરળતા, સાદગી અને સેવાભાવના ગુણો છે તમારા જીવનની અંદર પણ ઉતારશો.